શીતલ, સાંભળે છો? કંઈક બોલો તો સાંભળું ને. આપણા પર ભગવાને કેટલી બધી કૃપા કરી છે. આપણે બધા કૃપાને પાત્ર છીએ કે ભગવાને આપણને બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનો અવસર આપ્યો છે. આમાં આને શું કૃપા દેખાય છે? મને કંઈ સમજાતું નથી. ખરેખર શીતલ, આપણા ઠાકોરજીના આપણા પર ચારે હાથ છે હો. કેમ કાંઈ બોલતી નથી? હા, તમે બોલ્યા કરો, હું સાંભળું છું. સવારમાં તો વાતાવરણ સારું જ હોય ને, એટલે તમને કૃપા જ લાગે. ભગવાનની માયા તો જો, આપણને ક્યાં ખબર હતી લોકડાઉન આવવાનું છે? એ પહેલા તો શહેરના ગીચ વિસ્તારમાંથી આ શૃંગલ હોમ્સના પ્રકૃતિના સાનિધ્યમાં ભગવાને આપણને શિફ્ટ કરી દીધા. અહીંયા બીમારી કે મહામારીનો કોઈ ભય જ નથી. આને તો જ્યાં મૂકો ત્યાં આનંદી કાગડાની જેમ મજા જ લેવી છે. બધું ઠેકાણે પાડી અહીં ખેતરમાં લાવીને મૂકી દીધા, તો પણ મોડા જ પડતા નથી. હા, તમે કહો છો ને, પ્રકૃતિ અને સગવડ જ માનવીને ખુશી રાખી શકે છે. ના શીતલ, એવું નથી કહેતો. પ્રકૃતિનું સાનિધ્ય અને અદ્યતન સવલતો જ માનવીને સુખી કરી શકે. અને શીતલ, આપણે સૂક્ષ્મ વ્યાયામ, પ્રાણાયામ, આસનો નિયમિત કરીએ છીએ, એટલે ત્યાગ કરીને ભોગવતા શીખી ગયા છીએ. તમારું આ ત્યાગ કરીને ભોગવવું કેમ, તે જ મને સમજાતું નથી. શીતલ, તને આ બધું નથી ગમતું, હું જાણું છું. સૂક્ષ્મ વ્યાયામ, પ્રાણાયામ, આસનો તારા માટે મજબૂરી છે, પરંતુ સમૃદ્ધ ભારતના નિર્માણ માટે મારા માટે તો આ બ્રહ્માસ્ત્ર છે. કેમ આવું બોલો છો? હું પણ આસન, પ્રાણાયામ, વ્યાયામ તો કરું જ છું ને. પછી તમને જે લાગતું હોય એ. હા શીતલ, તું બધી સાધના મારી કરતાં સારી કરે છે, અને એના માટે મને તારા પર ગર્વ છે. તારી ઉંમર મારા કરતાં ઘણી જ નાની છે, અને તું મારી સાથે સમૃદ્ધ ભારતના નિર્માણના મિશન માટે જોડાય છે. તો હું ક્યાં પાછી પડું છું એ તમે મને સમજાવશો? હજી તારા વિચાર, વાણી અને વ્યવહારમાં એક સૂત્રતા નથી. મતલબ? હા, એ જ કહું છું. તને મારી વાત દેશી ઔષધિ જેવી કડવી લાગશે, પણ સમજાઈ જશે ને તો તને ફાયદો થશે. મતલબ કે જેવું વિચારવું એવું જ બોલવું, અને જેવું બોલવું એવું આચરણ કરવું. જો એટલું સમજાઈ જશે ને તો તું સંસારની સૌથી સમૃદ્ધ સ્ત્રી હઈશ, અને એનો ધણી તો હું છું જ. હા, વાતોના ટોન બનાવવા તો કોઈ તમારાથી શીખે. મારે ઘરે જવું છે, મારે બહુ કામ છે. અરે એક વાત તો સાંભળ. અનુકરણ અને અનુસરણનો ભેદ તો સમજતી જા. અનુકરણ એટલે કોઈનું જોઈને ડુપ્લિકેશન કરવું, અને અનુસરણ એટલે સમજી વિચારીને કોઈના દિવ્ય જીવનને આચરણમાં મૂકવું, એને અનુસરણ કહેવાય. ઓકે, હવે મારે ઘરે જવું છે, મોડું થઈ રહ્યું છે, બહુ કામ છે. સીમા અને સાગર પણ મારી રાહ જોતા હશે. તમે એક્સરસાઇઝ પતાવીને આવો. હું એક રાજા છું, અને એ મારી રાણી છે, પણ ઘરકામ કરી કરીને એ કામવાળી બની ગઈ. વાહ રે ભગવાન, તું કેટલો માયાળુ છે કે તે શીતલ જેવી મને પત્ની આપી, જે મારા છોકરાની ઉંમરની હોવા છતાં તેણે મારું ઘર સંભાળી લીધું. मैं एक राजा हूँ, तू एक रानी है. ले, सेल्फी तो भूलाय જ ગઈ. મારા જીવનમાં નવી હજારો ભૂલો કરીશ તે મને મંજૂર છે, પરંતુ મારી જૂની ભૂલોનું પુનરાવર્તન તો નહીં જ કરું. વાહ પપ્પા વાહ, મજા આવી ગઈ હો. સવારમાં શું શેર કર્યો છે તમે? પણ પપ્પા, પુનરાવર્તન એટલે શું? બેટા સીમા, આપણે અંગ્રેજી ભાષાના અનુકરણ અને આધુનિકરણના પ્રભાવથી આપણી માતૃભાષા ગુજરાતીને તો સાવ ભૂલી જ ગયા છીએ. પુનરાવર્તન એટલે રિપીટેશન, અને હિન્દીમાં દોહરાવવું. પપ્પા, તો મારે તમારી પાસે ગુજરાતી ભાષાનું જ્ઞાન લેવું પડશે. કાંઈ જ્ઞાન લેવાની જરૂર નથી. જો બેટા મેળવેલા જ્ઞાનને આચરણમાં ના મૂકીએ ને તો જ્ઞાન નહીં પણ માહિતી છે.
ભાષાને સમજવા માટે બેટા બહાર નહીં, આપણી અંદર જવાની જરૂર છે. અને આપણે અંદર જવા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને અષ્ટાંગ યોગ સાધનાથી બધું જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. પપ્પા, તમે સવારમાં વહેલા ઉઠો છો ને ત્યારે તો માંડ અમારો ઊંઘવાનો સમય થયો હોય અને તમે જ કયો પછી અમે સવારમાં વહેલા કેવી રીતે ઉઠી શકીએ? પરંતુ બેટા સવારમાં જે ઊંઘવાની મજા લઈએ છીએ ને એની જે સજા થશે ને એ આપણી કલ્પના બહારની છે. અને મારા અનુભવ પ્રમાણે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાની જે આનંદ નહીં પણ પરમ આનંદની અનુભૂતિ થાય છે. તો પપ્પા, હું પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને યોગ સાધના કરીશ. પપ્પા, તમે સવારમાં બે શું જ્ઞાનની વાત આદરી છે? બેટા સાગર, તું જાણે તો છે કે મને જ્ઞાન અને સત્ય સાથે કાંઈ લેવા દેવા જ નથી. હું તો ફક્ત મારા અનુભવની જ વાત કરું છું. અને મારો અનુભવ ફક્ત મારા માટે સત્ય, બીજાને બતાવી શકાય, સમજાવી શકાય, પણ કોઈના ઉપર તો થોપી તો હરગીજ ના દેવાય. પપ્પા, થોપવું એટલે શું? બેટા તમારો અંગ્રેજી મીડિયમ વાળાનો વાંધો જ આ છે. થોપવાનું અંગ્રેજી તો મને નથી ખબર, પણ થોપવું એટલે મારી મસીતીને પરાણે બેસતું કરવું. જાતો સીમા, તારા પપ્પાનું ખોટું લેક્ચર નથી સાંભળવું અને રસોડામાં જા, મમ્મીને મદદ કર. પપ્પા, મને અમુક તમારી વાતો પર છે ને હસવું આવે છે. બેટા તું હસતો નથી ને, એ જ મારા માટે મોટી સમસ્યા અને પીડા છે. તો હું દુનિયાનો સૌથી સમૃદ્ધ પિતા ગણાવું કે હું મારા દીકરાને હસાવી તો શકું છું. બસ તમારે બધી વાતને મજાકમાં લેવાની ટેવ પડી ગઈ છે. જીવનમાં સિરિયસ તો થતા જ નથી. તમે હજુ હમણાં જ કહેતા હતા ને કે મારા જીવનમાં હજારો ભૂલ થાય તેવું મને મંજૂર છે. હવે જૂની ભૂલ હું રિપીટ નહીં કરું. હા, હું બોલ્યો હતો અને હજી ઘરમાં જ બોલ્યો હતો, પરંતુ હજારો લોકોની વચમાં જાહેરમાં પણ બોલીશ. અરે આપણો સમાજ, આપણા સગાવાલા, આપણું ગામ તમને હસી મજાકનું મશીન સમજે છે અને તમને ગાંડા ગણે છે, ગાંડા. એમાં વાંધો શું છે? સમાજ તો આપણું દર્પણ છે. જેવું કરીએ તેવું કહે, એમાં મોડું ન પડે બેટા. તમે ભલે મોડા ના પડો, પણ અમને વાંધો છે. હવે તમારે કાંઈ કરવાની જરૂર નથી. નવા કોઈ ઉતળા કરતા નહીં. હે સાગર, આ ઉતળા એટલે હું? તું પાછી આવી, તારે પપ્પાનું પાછું લેક્ચર સાંભળવા બેસવું છે. જાતો. હા, વાંધો હોય તો ઉઠાવવો જ પડે ને. શું વાંધો છે કે તો ખરો? હવે જોજે પાછી કહેતી ને પપ્પા વાંધો એટલે શું. આ જ વાંધો છે. સાગર સાચું કહે છે. હવે તો પાછા વળો. અમારે ક્યાંક પણ ઊંચું મોઢું લઈને જોવાતું નથી. બધા મેણાટોણા માર્યા કરે છે કે રમણને અમુક વર્ષે કંઈક ને કંઈક ચટકો આવ્યા કરે છે. એમાં બિચારા ખોટું શું કહે છે? ચડે છે તો કહે છે. અરે આ માણસ નહીં સુધરે. લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો આ ફિલ્મોમાં, અને તો પણ એમ કે છે હું મારી ભૂલ રિપીટ નહીં કરું. આપણા સાગરની વાત તો સાંભળો. એ જે કહે છે આપણા ભલા માટે જ કહે છે ને. તમે તો ખોટી હવાબાજીથી ઊંચા જ નહીં આવતા. અરે મારી મમ્મી આમ નામ જ ધામમાં ગઈ ને આવડિયા મારી મમ્મી કરતાં સવાયો પ્રેમ આપે છે, તો પણ તમે એમને કાંઈ પણ જાતનું સુખ આપ્યું નથી. એ હું જોઉં છું. પહેલા હું એક વાતની ચોખવટ કરી લઉં. તમે જે ફિલ્મમાં નુકસાન ગણો છો ને, એ મેં નુકસાન નથી કર્યું. એ તો મેં વાવેતર કર્યું છે, વાવેતર. અને હું ખેડૂતનો દીકરો છું. વાવેલું લણવાનું હું સારી રીતે જાણું છું. અને મારી વાતના અવળા અર્થઘટન કરીને દુઃખી ન થતા. કોઈને સુખ અને દુઃખ ના આપી શકે. સુખી અને દુઃખી તો પોતાના કર્મે જ થાય છે. હું તો તમને સુખી કરવા જ મહેનત કરું છું, પણ તમારા સુધી પહોંચતા મારું સુખ દુઃખ થઈ જાય એમાં મારો શું વાંક? હવે પપ્પા મારે તમારા જોડે બહેસ નથી કરવી. હ સાગર, આપણે આને બોલવામાં નહીં પહોંચી શકીએ. હું પણ એમ જ કહું છું કે વાદ વિવાદથી તમને જીતીને મને શું ફાયદો? એના કરતાં તો આપણે સૌના કામે લાગીએ. તો હવે પાછું વળીને તો જુઓ. સાગર, પણ પપ્પાને એક ચાન્સ તો આપો તમે.
તું હવે શાંતિ રાખ, નોકરીનો ધંધો હું સંભાળી લઈશ. પપ્પાને હવે નિવૃત્ત જ કરવાના છે. હા સાગર બરાબર કે છે, એમાં જરાય ખોટું નથી. જો બેટા, આવતા 6 મહિનામાં જે પરિણામ મળશે એ તમારા માટે ચમત્કાર હશે, પરંતુ મારા માટે મારી 20 વર્ષની સાધનાનું ફળ હશે. હા ભાવેશભાઈ, વાત કરો, હું સાંભળું છું. ત્રીજી લાઈનમાં રોડ કોર્નરનું રો હાઉસ છે અમારું, ઘરે આવી જાઓ. હા વાંધો નહીં. હવે શું નવું કામ ચાલુ કરો છો? અમને જણાવ તો ખરા. જોયું, આમનો આ જ વાંધો છે. આમનું તો એમને એમ લપ ચાલ્યા જ કરશે. હું મારું કામ તો પતાવું. તમારે જે કરવું હોય તે કરો. મારે નોકરી કે ધંધો કરવું નથી કે નથી મારે નિવૃત્ત થવું. મારે વ્યવસાય અને બિઝનેસ કરવો છે અને હું કરીશ. આપણા સમાજની કરુણતા એ છે કે કોઈ પણ વ્યક્તિ 30-35 વર્ષના વ્યવસાયના બહોળા અનુભવ પછી એનો યુવાન પુત્ર એને કહે છે કે પપ્પા હવે તમે રહેવા દો, હવે જો હું કામે લાગી જાઉં છું. અને વળી પાછા એ પણ પોતાના 30-35 વર્ષના અનુભવ પછી એનો દીકરો પણ એને કહે છે કે પપ્પા હવે તમે રહેવા દો, જો હવે હું બિઝનેસ કરીશ. એટલે બધી જિંદગી શીખવામાં જ જાય છે અને શીખેલું કાંઈ કામમાં આવતું જ નથી. એટલે નિવૃત્તિ એટલે તો હું એવું સમજુ છું કે જીવતે જીવ મરી જવું. મારો ક્યારે પણ કોઈને દુઃખી કરવાનો ઈરાદો નથી હોતો, છતાં પણ જો મારાથી તમને દુઃખ પહોંચતું હોય તો મારી ભૂલ સમજીને મને ક્ષમા કરજો. કેમ છો રમણીકભાઈ? એટલે આવો ભાવેશભાઈ. અરે કેમ છે ભાવેશભાઈ? બસ મજામાં હો. ભાવેશભાઈને તો ઓળખું છું સારી રીતે. સારા એવા એન્કર છે અને સારા એવા આર્ટિસ્ટ પણ છે. Thank you, શું thank you. ભાવેશભાઈ, તમારા વિડીયો બહુ જોયા અમે. અરે બહુ જોયા જ fine કરજો હો, પણ વિડીયો સારા છે. બહુ ફાઇન છે. શું ચા નાસ્તો લેશો? નહીં નહીં, કોઈ વસ્તુ જ નહીં. ભાઈ કોણ? અમારો દીકરો સાગર અને અચ્છા. એમના ધર્મપત્ની સીમા. અચ્છા, નમસ્તે. તો હું કહું છું, તમે મને ફોન કર્યો તો, હવે મીટિંગ કોની છે? મીટિંગ છે આપણે સુંગલ હોમ્સના ઓર્ગેનાઇઝર કનુભાઈ બલર સાથે, અચ્છા અને આપણે જે અગાઉ જે પ્રોગ્રામ સેટ કરી છે શૃંગલ સફળતાનો સંકલ્પ, એના બારામાં આપણે સમજાવવાના છે અને એનો પણ ફોન આવી ગયો છે. અચ્છા, આવી ગયો છે. ઓફિસે આવી ગયા છે. અચ્છા, તો પછી અત્યારે મળવું જ પડે એમ છે ને? મળી જ લઈએ. તો આપણે જલ્દી ફટાફટ નીકળીએ અને આપણે બોલો ચાય નાસ્તો આપણે પછી કરશું. હા, ભલે. હા ચાલો આપણે નીકળીએ. ચલો. કેમ છો ભાવેશભાઈ? બસ મજામાં હો. હવે શૃંગલ સફળતાના સંકલ્પ વિશે તમે જે મને અહીંયા મળવા આવ્યા છો રમણીકભાઈ, તો તમે જે કોન્સેપ્ટ લઈને મારી પાસે આવ્યા છો, તો મારા સભ્ય, મારા મેમ્બર્સને ભાવેશભાઈ આનાથી શું ફાયદો થશે કે કોઈ રોજગારીની તકો ઊભી થશે, તો જરા મને વિસ્તૃત એના વિશે તમે સમજાવો. ભાવેશભાઈ, અમારા સુંગલ હોમ્સના ઓર્ગેનાઇઝર શ્રી કનુભાઈ બલર હા. એક સારા સિંગર છે, તમને કદાચ નહીં ખબર હોય. શું વાત છે? કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાવેશભાઈ. તો રમણીકભાઈ, આપણે જે આ પ્રોજેક્ટમાં સ્ટુડિયો ઊભો કરી રહ્યા છીએ એમાં આપણે રેકોર્ડિંગ, ડબિંગ, કલર કરેક્શન, એડિટિંગ, સિંગિંગ પણ આ ભાઈ માટે કામનું છે. ઓકે, તો રમણીકભાઈ, આપણે આ પ્રોજેક્ટના આગળના પ્લાનિંગ વિશે આપણે કનુભાઈને જણાવો. હા તો કનુભાઈ, ભાવેશભાઈએ આર્ટ કલા ક્ષેત્રે આપણને જે માહિતી આપી કે લોકોને કઈ રીતે આપણે કામ આપી શકશું, એનામાં જે આર્ટ હોય, કલા હોય, એને વ્યવસાયિક બિઝનેસમાં કઈ રીતે લઈ શકશું. હવે આવડો આ તો એક આર્ટ કલા ક્ષેત્રની આવક ઊભી થવાની વાત થઈ. બરાબર. અને હવે હું બીજો એ પણ પ્લાન કરી રહ્યો છું કે એક મારા મિત્ર અશોકભાઈ કાનાણી કરીને ત્યાં સુરતમાં સિલાઈનું ખાતું ઘણું મોટું ચલાવે છે. બરાબર. મેં એને વાત કરી તો એને આ પ્રોજેક્ટ ખૂબ જ ગમ્યો કે એમના કારીગરોને અહીંયા રહેવાનું કામ મળે અને સરસ મજાનું સારી રીતે રહેવાનું ખુલ્લામાં ઘર મળે, તો કે આવ્યું રૂડું બીજું કોઈ કામ હોય જ ના શકે. બરાબર. તો એનો પણ સપોર્ટ મને સારો છે, તો એ પણ પ્રોજેક્ટ અહીંયા શરૂ થઈ જશે. એટલે અહીંયા રોજગારીની સાથે રહેવાનું પણ ઉત્તમ અવસર પ્રાપ્ત થઈ જશે લોકોને. શૃંગલ સફળતાનો સંકલ્પ એ સફળ થાય એના માટે આપણે પૂરી મહેનત, સહયોગી પ્રયાસ કરીશું, તો આપણા શૃંગલ સફળતાના સંકલ્પને કોઈ સફળતા અટકાવી શકશે નહીં. ભાવેશભાઈ, રમણીકભાઈ, તમે બેઉ જણા મારી પાસે જે આ શૃંગલ સફળતાનો સંકલ્પ મારી પાસે જે લઈને આવ્યા છો, જે પ્રોજેક્ટ મને ખૂબ જ પસંદ પડ્યો, મને ખૂબ જ ગમ્યું છે, અને મારા તરફથી એક ઓર્ગેનાઇઝર તરીકે જે કાંઈ શક્ય તેટલી મદદ કરવા માટે હું આપની સાથે એગ્રી થાઉં છું. વેરી ગુડ. થેન્ક યુ રમણીકભાઈ, થેન્ક યુ સો મચ. ઓકે. થેન્ક યુ ભાવેશભાઈ.